લોક સાહિત્યમાં એક દુઆ આવે છે કે માંગણને આપે ટુકડો ને ઓલી માખીને આપે મધ, લોભિયો ધનને ન સંચરે અને હોય ભલે નવનથ. આવો એક શેઠ, લોભિયો શેઠ, એ કાશીની જાત્રાએ જાય છે. ત્યાં બ્રાહ્મણો પાસે પૂજા કરાવે છે ને પછી બ્રાહ્મણોને દક્ષિણાનો 1 રૂપિયો આપવાનો હોય છે. તો એ રૂપિયો દેતો નથી એટલે એને એવું કહે છે કે 6 મહિના પછી હું ફરીથી આવીશ ને ત્યારે તમને હું રૂપિયો આપી દઈશ. બ્રાહ્મણ તો કે ભલે. અને શેઠ તો પોતાના ઘરે આવતા રહીએ છે. એ તો મીંડો ધંધો કરવા, એને તો મનમાંય નથી. અને 6 મહિના પૂરા થાય છે ને ત્યાં તો ઇન્દ્રદેવનું જે આલારામ છે ને એ વાગી ઉઠે જો. અને ભગવાન છે એ સાધુના વેશમાં આવે છે અને આ શેઠના ઘરે આવી અને શેઠાણીને કહે છે કે અંદર શેઠને કહો કે 6 મહિના પહેલાં પોતે કાશીની જાત્રાએ આવ્યા હતા ત્યારે મને એમને દક્ષિણા આપવાની બાકી છે, એ મારો રૂપિયો આપી દે એટલે હું જતો રહું કહે. તો શેઠાણી શેઠને વાત કરે છે કે બહાર કોઈ સાધુ મહારાજ આવ્યા છે અને તમે એમને રૂપિયો દેવાનો બાકી છે એ તમારી પાસે માગે છે. શેઠ તો એવો કંજૂસ ને ઓકે મરવી નાખ્યા. હાઈટકું ભાંગ્યું હાજુ થાય કે રૂપિયો ભાંગ્યો હાજો થાય કે કોઈને દસ્યું ન દે એવો શેઠ, અને આ સાધુને રૂપિયો દેવો પડે આ એનાથી કેમ સહન થાય. એટલે એ કહે છે કે જા સાધુને કહી દે શેઠ બીમાર છે, મારા બાપ શેઠ બીમાર છે કી સાજા થઈ જાય ને પછી આવજો કી. સાધુ કે કાંઈ વાંધો નહીં, શેઠ બીમાર હોય તો પછી શેઠાણીને કે હું અહીંયા ધામા નાખીશ કે મને અહીંયા ખાટલો પાથરી દો અને ઉપર ગોદડાને ઓશિકા ના તેને બધું આપી દો, મારું જમવાનું રહેવાનું ખાવા પીવાનું બધું અહીંયા જ, અને તમારા ઘરે જ રહીશ. શેઠ સાજા થઈ જાય મને રૂપિયો આપી દે દક્ષિણાનો પછી હું જતો રહીશ. તો શેઠાણી જઈને વાત કરે શેઠને કે સાધુ મહારાજ તો આવી રીતે કહે છે. તો શેઠ કહે ઓહો બહુ કરી તો આ ખર્ચો જાજો થઈ જાય. એક કામ કરો, સાધુને કહી દો કે શેઠ મહારાજ છે તો મરી ગયા શેઠ. તો શેઠાણી તો આવીને સાધુને કહે છે કે શેઠ મરી ગયા. અને સાધુ મહારાજે તો બહાર શેરીમાં પોક મૂક્યો, આખું ગામ ભેરું થઈ ગયું. અરે મારો યજમાન મરી ગયો કે મારા રૂપિયાનો દેનારો મરી ગયો કે. એટલે બધા ગામના ભેરા થાય છે અને જોવે છે અંદર જઈને. તો આ તો એવો લોભિયો ને તો બધા ચેક કરે છે ને તો નાકે ઉપર આંગળી રાખે છે, હાથ રાખે છે. તો ભણના દીકરાએ શ્વાસ બંધ કરી દીધા બોલો. અને પછી તો શેઠની નનામી કાઢવામાં આવે છે, નનામી ઉપર સુવડાવે છે. અરે એમને તો ઠેઠ આખું ગામ ભેરું થઈ અને શમશાને લઈ જાય છે. અરે ચિતા ખડકાય છે, ચિતા ઉપર શેઠને હુવડાવી દેવામાં આવે છે. તોય ભણનો દીકરો ડગતો નથી કાંઈ હલતો નથી, ચલતો નથી. 1 રૂપિયા સારું થઈ અને હૂતો છે સીટા ઉપર. હવે તો ભગવાન મૂંઝાણા. એને એમ થયું કે આને જો અગ્નિદાહ આપી દેવામાં આવે અને આ શેઠ ઊભો ન થાય તો હું મરાઈ જાઉં, મારું કર્મ ખરાબ બંધાઈ શકે. એટલે શેઠને હર વ્યક્તિ વાંકા વળી અને સાધુ મહારાજ છે એ કાનમાં કહે છે કે શેઠ હું તમારે રૂપિયો લેવા માટે નથી આવ્યો, હું ભગવાન છું કે ભગવાન, અને તમને દર્શન આપવા માટે આવ્યો છું કે. એટલે કે તમે આંખો ઉઘાડો. તો શેઠ તો એવું કીધું તો શેઠે તો આંખો ખોલી એમાં તો ભગવાન હતા પણ સાધુના વેશમાં હતા. સાધુને જોઈને પાછો આંખો બંધ કરીને પડી ગયો. અરે ભગવાન તો નિરાશ થઈ ગયા. એ કે હવે આને કેમ સમજાવવા કે. તો કે તમે ભગવાન હો તો કે ભગવાન તો વરદાન આપે કે. જો શેઠ સાધુને કહે છે કે તમે મને વરદાન આપો તો હું બેઠો થાવ. સાધુ વરદાનમાં શું જોયા છે કે. તો કે મારો રૂપિયો છે ને એ તમે જાતો કરી દો કે, મારો રૂપિયો જાતો કરી દો તો કે હું હમણાં આંખું ખોલું. એટલે ભગવાન કે જા તારો રૂપિયો માફ કર્યો. ત્યાં તો બેઠો થઈ જાય છો. હા ચિતા ઉપર બેઠો છે. આ બધું શું છે, આ બધા ભેરા કેમ થયા છો કે હું તો ખાલી સૂતો હતો કે મને કાંઈ નથી કે. આ બધા કેમ ભેરા, આ બધો ખર્ચો કોણ કરશે. ગામને ખર્ચમાં હુરાવી દીધા અને પોતાને કાંઈ ન થયું. 1 રૂપિયા સારું થઈ અને અહીંયા સુધીની વાત કરી નાખી.